આપણે ગઈકાલે બે સ્તંભવાળો શ્રેણીકનો નિશ્ચય અને 3 કરોડ 3 સ્તંભવાળો નિશ્ચયના વિસ્તરણ વિશે ભણ્યા. આજે એને અનુરૂપ સ્વાધ્યાય 4.1 જોઈશું. તો પહેલો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1 કે 2 4 -5 -1 આનું આપણે વિસ્તરણ કરવું છે. વિસ્તરણ માટે આપણે જાણીએ છીએ કે અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે કે 2 * -1 4 * -5 અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણનો ગુણાકાર. તો ઇઝ ઇક્વલ ટુ -2 આ માઈનસ માઈનસ પ્લસ 4 * 5 20 2 that is equal to 18 એટલે કે આપણને નિશ્ચયનું મૂલ્ય મળશે 18. સેમ રીતે બીજો એક્ઝામ્પલ છે, બીજો ભાગ છે એક્ઝામ્પલ નંબર 2 cos θ - sin θ sin θ cos θ ઇઝ ઇક્વલ ટુ આમાં પણ આપણે જોઈએ તો અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે cos * cos તો cos² θ માઈનસ sin * -2 sin² θ ઇઝ ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ તો cos² θ પ્લસ sin² θ that is equal to 1. આ નિશ્ચયનું મૂલ્ય આપણને 1 મળશે. પછી એ જ પ્રમાણે આનો બીજો એક ભાગ છે. એક્ઝામ્પલ લેનો પહેલો ભાગ છે, આ એનો બીજો ભાગ છે કે x² - x + 1 x + 1 x - 1 x + 1 is equal to આમાં પણ અગ્ર વિકર્ણનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણ તો x + 1 * x² - x + 1 માઈનસ x + 1 * x - 1. હંમેશા ઉજળી ગુણાકાર એટલે કૌંસ કરવાનું ધ્યાન રાખવાનું. આને પણ કૌંસમાં લખવાનું, આને પણ કૌંસમાં, પેલા બે પણ કૌંસમાં લખવાના. હવે આપણે આ જાણીએ છીએ કે કોના અવયવો છે કે x ઘન વત્તા a ઘન અવયવો છે કે x ઘન + 1 થઈ જાય. આપણે આવું જાણીએ છીએ કે a ઘન + b ઘન = a + b a² - ab + b². તો આની જગ્યાએ આપણે લખીએ a ઘન વત્તા b ઘન તો x + 1 * x² - x + 1 ની જગ્યાએ લખાશે x ઘન + 1 આ એકનો ઘરે થઈ જાય માઈનસ x + 1 x - 1 લખાશે x² - 1 અહીંયા પણ કૌંસ કરવાનું ધ્યાન રાખવાનું થશે ઇઝ ઇક્વલ ટુ x ઘન + 1 - x² - +1 ઇઝ ઇક્વલ ટુ પહેલો x ઘન લખીશું પછી -x² પછી 1 + 1 2 લખાશે. તો આનું મૂલ્ય થયું x ઘન - x² + 2 થઈ જશે. પછી એક્ઝામ્પલ નંબર 3 છે કે જો a બરાબર શ્રેણી કાઢેલો છે 1 2 4 2 તો સાબિત કરો કે 2 * a નો નિશ્ચય બરાબર 4 * a નો નિશ્ચય. તો સૌથી પહેલા શ્રેણી કાઢેલો છે, સાબિત એ કરું છું કે 2 * a નો નિશ્ચય બરાબર 2 * a નો નિશ્ચય બરાબર 4 * a. તો સૌથી પહેલા આપણે એ આપેલું છે a = 1 2 4 2 2a તો 2a બરાબર બધા બે વડે ગુણવાનું. શ્રેણીકની અંદર દરેક ઘટકને ગુણવા પડે તો 2 બરાબર 2a બરાબર 2 4 8 4 દરેક ઘટકને બે વડે ગુણી નાખીએ. હવે આનો નિશ્ચય તો 2a નો નિશ્ચય બરાબર નિશ્ચય 2 4 8 4 ઇઝ ઇક્વલ ટુ 4 * 2 8 માઈનસ 8 4 32 8 માંથી 32 જાય તો કેટલા વધશે 24 8 32 ને -24 માંથી એટલે કે 2a નું મૂલ્ય મળશે -24. હવે બરાબર 4 * a સાબિત કરવું છે. 4 * a નો નિશ્ચય તો 4 * a નો નિશ્ચય લખાશે 1 2 4 2 ઇઝ ઇક્વલ ટુ 4 * અગ્ર વિકર્ણનો ગુણાકાર 2 - 4 નું 8 તો 4 * 2 - 8 બરાબર -24.
તો આ પણ મૂલ્ય -24 થયું અને આ પણ મૂલ્ય -24 થયું. એટલે આપણે લખી શકીએ કે માટે therefore 2 into એનોની સેક બરાબર 4 into એનોની સેક. એટલે કે આમાંથી તારણ કાઢી શકીએ આપણે કે 2 હરોળ 2 સ્તંભ વાળો શ્રેણિક હોય તો 2a બરાબર 4 into એનોની એટલે 4 કે 2 નો વર્ગ લખાશે. શું લખાશે? 2 હરોળ 2 સ્તંભ હોય તો 2 નો વર્ગ લખાશે. જો 3 હરોળ 3 સ્તંભ હોય તો 2 નો વર્ગ થઈ જાય. 2 હરોળ 2 સ્તંભ હોય 2 હરોળ 2 સ્તંભ હોય તો 2a બરાબર 4 into 2 into 2 નો વર્ગ into એનોની સેક થઈ જશે. તો આ તો 2 હરોળ 2 સ્તંભ માટે પરિણામ લખી દીધું કે a ક્રોસ a માટે એ 2 ક્રોસ 2 માટે 2 into એનોની સેક બરાબર 4 into એનોની સેક. સપોઝ 2 હોય પણ હવે આમ લખીએ a 2 ક્રોસ 2 માટે I a તો લખાશે શું હવે બરાબર લખાશે 2 નો વર્ગ into એનોની સેક. આમાં શું લખાશે હવે 5 નો વર્ગ into એનોની સેક 2 હરોળ 2 સ્તંભ માટે 5 નો વર્ગ into એનોની સેક એટલે લખાશે 25 into એનોની સેક. આ તો 2 હરોળ 2 સ્તંભની વાત થઈ. હવે 3 હરોળ 3 સ્તંભ એ 3 ક્રોસ 3 માટે તો a બરાબર 2 નો ઘન into એનોની સેક ઘન થઈ જાય 3 ક્રોસ 3 હોય તો 2 ક્રોસ વર્ગ થઈ જશે. આનો વર્ગ એટલે આનો ઘન તો 2 નો ઘન એટલે લખાશે is equal to 8 into એનોની સેક થઈ જશે. એટલે કે પરિણામ કાઢી શકીએ આપણે કે 2 હરોળ 2 સ્તંભના નિશ્ચયક માટે 2a બરાબર 2 નો વર્ગ into 2 હરોળ 2 સ્તંભ માટે 5a બરાબર 5 નો વર્ગ આ a ના સહગુણકનો વર્ગ 2 હરોળ 2 પણ જો 3 ક્રોસ 3 હોય તો 2 નો ઘન જો એનો 5 હોય તો 5 નો ઘન લખાશે. ખ્યાલ આવી ગયો વિસ્તરણ? આ વિકલ્પ શું પૂછાય છે? એક માર્કના વિકલ્પો પૂછી શકીએ કે 2 ક્રોસ 2 શ્રેણિક a માટે 2a બરાબર ખાલી જગ્યા તો 4 into એનોની સેક. 3 ક્રોસ 3 શ્રેણિક માટે 2a બરાબર 2 નો ઘન into a એટલે કે 8 into એનોની સેક પરિણામ આપણે સાબિત કરી શકીએ. આ પરિણામ કાઢીને આપણે એક્ઝામ્પલ પરથી વિકલ્પ શું આવું પૂછી શકાય. હવે એક્ઝામ્પલ નંબર 4 a is equal to 101 012 004 તો હોય તો સાબિત કરો કે 3a બરાબર 27 into એનોની સેક. જો આમાં કેવું છે 3 હરોળ 3 સ્તંભ છે તો 3 નો વર્ગ 27 into થઈ આવે એક્ઝામ્પલ ના જેવો છે. તો સૌથી પહેલા આપણે લખીશું કે a is equal to 101 012 004. હવે 3a તો દરેક ઘટકને 3 વડે ગુણવાનો તો શું થાય 3 0 3 0 3 6 0 0 દરેક ઘટકને 3 વડે ગુણી નાખીએ. હવે આનો નિશ્ચય તો 3a નો નિશ્ચય બરાબર નિશ્ચય 3 0 3 0 3 6 0 0 હવે આનું વિસ્તરણ જાણી તમે 3 into પેલી ઘરો પેલો સંગાવી દો તો 3 into 3 6 0 ઓછા 0 થઈ જશે. આખો ગુણાકાર 0 ના ગુણાકાર પણ થશે 0 થી વત્તા 3 into 0 3 0 0. આમ તો નિશ્ચયમાં એક વસ્તુ સમજાઈ દઉં તમને કે કોઈ પણ આર્કે સ્તંભના બે ઘટકો શૂન્ય હોય તો તે સિવાયનો ત્રીજો ઘટક ની હરોળને સ્તંભ લાગી દેતો બાકી વધે જે નિશ્ચય વધે મૂલ્ય મૂલ્ય મળે. દાખલા તરીકે તમે આ કયો સ્તંભ છે? પહેલો સ્તંભ છે. આ બે ઘટકો શૂન્ય છે પણ એ 3 ને દાબવાના તો 3 into આના 3 into બાકી 0 થઈ જશે. તો ચોથા છે 3 into 12 3 36 ઓછા 0 આ પણ 0 થઈ ગયું વત્તા 0 ઓછા 0 તો 0 થી તે વચ્ચે શું 6 તારીખ 18 કરતા 108 મૂલ્ય થઈ ગયું. और पहली बात છે 27 into a તો સૌથી પહેલા એનો નિશ્ચયનું મૂલ્ય લીધું. એનો નિશ્ચય થશે 101 012 004. હવે આનો સીધો વિસ્તરણ આપો
કે બે ઘટકો શૂન્ય હોય, આ બે પણ શૂન્ય છે, આ બે પણ શૂન્ય છે, તમારે કોઈ પણ દાખલા તરીકે આ બે લાગી દો, આ હરોળ આ સ્તંભ લાગી દો, તો થશે શું? આ લાગી દો શું છે? 4 એકા 4 ઓછા 0 તથા 1 ઇન્ટુ 4 ઓછા 0 તો 4 સીધે પછી બાકીનું વિસ્તાર કરો. બે ઘટક શૂન્ય હોય, બે ઘટક શૂન્ય હોય તો ત્રીજો જે ઘટક વધે છે હરોળને સ્તંભ લાગી દેવાનો એટલે બાકી વધીનો વિસ્તાર કરજો. તો 4 એકા 4 ઓછા 0 2 ઇન્ટુ 0 0 તો 4 થઈ જશે. અથવા તમે આને લખી દેજો, આ ત્રીજી હરોળ તો 4 ઇન્ટુ 1 ઓછા 0 એ પણ 4 થઈ. હવે 27 ઇન્ટુ એનો નિશ્ચય તો 27 ઇન્ટુ નિશ્ચય 4 27 40 8 જશે. આ પણ 108 આ પણ 108 માટે કહી શકીએ કે 3 ઇન્ટુ એનો નિશ્ચય બરાબર 27 ઇન્ટુ એનો નિશ્ચય પરિણામ સાબિત થશે. આવી ગયું. પછી એક્ઝામ્પલ નંબર 5 છે જુદા જુદા. આનું વિસ્તરણ કરવાનું છે આપણે. તો વિસ્તરણ માટે આપણે લખી શકીએ 3 ઇન્ટુ અથવા તમને સમજાવી દે બે ઘટકો શૂન્ય હોય. કયા બે ઘટકો શૂન્ય છે? બોલો કઈ હારના છે? બીજી હારના. બરોબર. તો બીજી હારના બે ઘટકો શૂન્ય છે તો વધ્યો કોણ? ચલો માઈનસ. માઈનસ કઈ હાર કયા સ્તંભમાં છે? બીજી હાર ત્રીજો સ્તંભ. 2 3 5 તે ચિહ્ન કેવું આપો છો? માઈનસ. હવે એ બે દાબી દો. એ બે દાબી દો શું છે? એ દાબો શું એ દાબો? આ માઈનસ વાળો ઘટક ત્રીજો જે ઘટક વાળી હરોળને સમય દાબી દેવાનો. બધું શું બોલો? 3 ઇન્ટુ 3 માઈનસ 1 0 0. બીજી હારના બે ઘટકો શૂન્ય છે તો ત્રીજો ઘટક માઈનસ 1 છે. ત્રીજો ઘટક છે બીજી હાર ત્રીજો સ્તંભ છે ચિહ્ન માઈનસ આવે. હવે એને દાબી દો તો વધશે શું? 3 માઈનસ 1 3 ઓછા 5 બાકી વધે. આ માઈનસ 5 પ્લસ થઈ ગયું તો વધશે શું? 3 ગુણ્યા ઓછા 5 માઈનસ 3 ગુણ્યા ઓછા 1 તો ઓછા 15 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય મળશે માઈનસ 12.